ઓળ શહેરની આરપી પટેલ નર્સિંગ કોલેજ ઓળ દ્વારા વિશ્વ એડ્સ દિવસે આ બીમારી વિશે પ્રજાજનોને જાગૃત કરવા કાર્યક્રમો કરવામાં વિશ્વ એડ્સ દિવસે એડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા ઓળ શહેરની કોલેજ દ્વારા ઓળ શહેરમાં રેલી કરવામાં આવી। નગરપાલિકા ખાતે સૌ પ્રજાજનો સમક્ષ એડ્સ વિશે નાટક ભજવીને આ રોગ વિશે સમજ આપવામાં આવી। આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થી ભાઈ બહેનો તથા નગરજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો। અમારું નાટક જોવા આવે। તમારા માટે રંગો વિખેર્યા છે। સવાર કહે છે જાગો હવે, તમારા સ્મિત વિના બધું અધૂરું છે। ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્તે। હું મંતશા શેરાની અને હું બરખા પટેલ અહીં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। શિક્ષણ બીએસસી નર્સિંગ અને ફર્સ્ટ જીએનએમના વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે। 1 ડિસેમ્બર એ વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એડ્સ શું છે? એડ્સ એ એચઆઈવી નામના વાયરસથી થાય છે। એડ્સ એ એચઆઈવીનો સૌથી છેલ્લો અને ગંભીર તબક્કો છે। એડ્સથી પીડિત લોકોમાં શ્વેતકણો એટલે કે WBCનું ઉણપ થાય છે, જેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે। આવા સ્થિતિમાં બીજા રોગો સરળતાથી થાય છે અને સારવાર મુશ્કેલ બની જાય છે। એડ્સમાં ફેલાઈ ગયો છે અને એચઆઈવીથી સંક્રમિત વ્યક્તિઓની સારવાર 10 વર્ષ એડમાં ફેલાઈ જાય છે। 2024ની થીમ ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ એટલે કે મારું સ્વાસ્થ્ય મારી જિમ્મેદારી છે। અર્થાત કે મૂળભૂત માનવ અધિકાર તરીકે આરોગ્ય મહત્વ પર ભાર મૂકે છે અને તેમની વિશ્વ એકતા, જાગૃતતા અને કાર્યવાહી માટે પગલાં ભરે
કરે છે. આજનો કાર્યક્રમ તમે શાંતિથી નિહાળો. सुनो सुनो भाई सुनो 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 ये बोली सुनो सुनो भाई सुनो 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 भाई सुनो सुनो नाटक वाली गाने आई नाटक वाली टोली सुनो सुनो भाई सुनो 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 हमारी बोली ફરવા જવા વિશે વાત કરી રહ્યા છે. ક્યાં જવું છે તમે કઈ જગાવશો નહીં હું કહું ત્યાં જવાનું થશે બરાબર અત્યારે નહીં મારે ઓફિસનું કામ છે 2-3 દિવસ પછી જવું હોય પાકું પાકું 2 દિવસ પછી ફરવા જાય છે. અહીંયા કારનું એક્સિડન્ટ થાય છે અને અમિતના માતા પિતાનું મૃત્યુ થઈ જાય છે અને અમિત અને તેની બહેનને ગંભીર ઈજા થાય છે. હવે અમિતના મમ્મી પપ્પાને હોસ્પિટલ લઈ જાય છે પોસ્ટમોર્ટમ કરવા માટે. એક્સિડન્ટના કેસ છે અને એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે અને એના રિપોર્ટ પોલીસ સ્ટેશન સુધી કરવાના છે. આ તાકી ડેડ બોડી છે એનું જે બ્લડ લોસ થઈ ગયું એમાંથી આપણે સેમ્પલ કલેક્ટ કરી લઈએ અને પછી એના ફેમિલી વાળાને આપી દઈએ. કલાક પછી રિપોર્ટ આપતા. તમારા સગાવાલાની મૃત્યુ થઈ ગઈ છે. આ એમનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે તો હવે તમે એમને ઘરે લઈ જઈ શકો છો. અહીંયા દ્રશ્ય એટલો અંત થતા અમિતના માતા પિતાને દ્રશ્ય 2 થોડા સમય પછી અમિતના સગાવાળા પોતાના ઘરે લઈ જાય છે. બોલો મારે નહીં જવું તો યાર સારું ચલ બેટા અમી પેલા શાળામાં તારો દાખલો કરવાનો છે. અરે અમી ચાલ ભણવું જરૂરી છે. બોલો શું કામ છે? આ
સ્ટુડન્ટ છે એનો મારે શાળામાં દાખલો કઢાવવાનો છે. બધા ડોક્યુમેન્ટ લઈને આવ્યા છો? હા, લાયા છીએ. સારું, તમને મેડમ પાસે લઈ જાઉં છું. સારું, ચલો. નમસ્તે, બેસો. નમસ્તે મેડમ. શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? હા. કેટલા વર્ષનો છું? 10 વર્ષનો થાય. તમે એના કોણ થાવ? હું એના કાકા છું. કેમ, એના મમ્મી પપ્પા ક્યાં છે? થોડા દિવસો પહેલા અકસ્માતમાં એના મમ્મી પપ્પા બંને ગુજરી ગયા, એટલા માટે હું લઈને આવ્યો છું. એના ડોક્યુમેન્ટ બધા લઈને આવ્યા છો? હા. તો એ સબમિટ કરાવી દેજો ને. સારું. લો મેડમ. એનું મેડિકલ આરોગ્ય સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવવાનું છે. શું મેડમ એ કરાવવું જરૂરી છે? હા, એનું કરાવવું જરૂરી છે. સારું. ક્યાં જવું પડશે આરોગ્યની આ ચકાસણી? તમને લઈ જશે, ત્યાં એનું આરોગ્ય સ્વાસ્થ્યનું ચેકઅપ કરી દો. સારું, ચલો મેડમ. સારું, કરી લઈશ. અમિત, હા સર. આના રિપોર્ટ 12 કલાક પછી મળી જશે. અમેરિકાના છોકરાનો રિપોર્ટ આપવો પડે એ આવ્યો છે. સારું, લઈ જાઉં છું. ત્રણ ચાર કલાક પછી રિપોર્ટ લેવા આવે અમે. આ અમિતનો રિપોર્ટ છે, એમાં HIV પોઝિટિવ બતાવે છે એને. સારું, એને બોલાવી લો અહીં આગળ સ્કૂલમાં. હેલો. અમિતના કાલે એડમિશન કરાવવા આવ્યા હતા ને, ત્યાંથી બોલું છું. અમિતના મમ્મી પપ્પાનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ તમે લઈને આવજો. સારું મેડમ. સારું. ચાલ બેટા અમિત, મારે નહીં જવું ને આગળ. બેટા શાળામાં જવું પડશે. ચાલ. આવો, બેસો. એનો મમ્મી પપ્પાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈને આવ્યા છો? લો આ. હું જોશું, તમે આવો પછી. અરે અમિત, બેસ બેટા. એને HIV પોઝિટિવ બતાવે છે. એના રિપોર્ટમાં HIV પોઝિટિવ આવ્યું છે. શું HIV કોઈ નવી ડિગ્રી છે મેડમ? ના, એ રોગ છે. રોગ છે મેડમ. આ આપણો તંદુરસ્ત છે, એનું સ્વાસ્થ્ય બી સારું છે, એટલે તમને કોઈ રોગ થઈ શકે. એવું નહીં હોઈ શકતું કે તંદુરસ્ત હોઈ શકે છે એટલે જ HIV આવે. એના અંદર એના મમ્મી પપ્પાને બી હોઈ શકે છે, તો બી વારસાગતમાં આવી શકે છે. મેડમ આ HIV શું છે એની માહિતી આપશો તમે? હા. HIV છે એક તબીબી સ્થિતિ છે જે HIV વાયરસના કારણે થાય છે. HIV રોગ વાયરસ શરીરની રોગ પ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. એના કારણો હોઈ શકે છે. માતાજી બાળકને પણ આવી શકે છે. સ્તનપાન કરાવતી વખતે માતાને બી એના છોકરાના બી આવી શકે છે. અથવા રક્ત ઇન્ફેક્શન એટલે લોહી ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો બી એના બ્લડમાં બી આવી શકે છે. અને વાપરેલી સોય વારંવાર વાપરવાથી HIV બી આવી શકે છે. એના જોખમી પરિબળો કયા છે? એક કરતાં વધારે જાતીય સંબંધ બાંધવાથી પણ થઈ શકે છે, અથવા ઓપરેશન દ્વારા જો દર્દી ઇન્ફેક્શન બંધ હોય તો બી થઈ શકે છે, અને વધારે પડતો આલ્કોહોલનો ઉપયોગ કરવાથી પણ થઈ શકે છે. લક્ષણો શું છે? ઉલટી થવી, ત્વચામાં પોલી થવી, વજન ઘટવું, ઊંઘ આવી, તાવ આવવો, ભૂખ ન લાગવી, આ બધા એના ચિહ્નો અને લક્ષણો છે. અને તેને અટકાવવા માટે શું કરી શકાય છે? સોયનો વારંવાર ઉપયોગ ન કરતો, દૂષિત રક્ત અદલા બદલી ન કરાવવું જોઈએ, જાગૃતતા વધારવી જોઈએ આપણે, અને એના અમુક નિયમો આપણે ફોલો કરવા જોઈએ. સારું મેડમ, અમે સમજી ગયા HIV શું છે, પણ અમિતનું એડમિશન તો આ શાળામાં થઈ જશે ને? ના, એડમિશન હું આ શાળામાં નહીં લઈ શકું. કમ મેડમ? એ અમારા વિદ્યાર્થીઓ બીજાને બી એ ફેલાઈ શકે છે, એટલે હું આ સ્કૂલમાં એનું એડમિશન નહીં કરી શકું. મેડમ એકનો એક છોકરો છે, આ ઘરે બી એનું કોઈ નથી અને ભણાવવાનું છે, એનું ભણતર બગડશે, એડમિશન કરી આપો ને. સારું, હું જોઈ લઉં છું. સારું. તે દિવસે ક્લાસરૂમનું દ્રશ્ય. હા, એક છોકરો આવ્યો છે ને, તો એને HIV પોઝિટિવ આવ્યો છે. અરે હમણાં તો બેઠો તો એ જ છોકરો. પેલો આપણે નવો એડમિશન
છે? સારું બેન. કરીને તેની બેનને પૈસા મોકલે છે ભણવા માટે અને મોટો થઈને પછી એનજીઓ જોઈન કરીને HIV વાળા પેશન્ટને હેલ્પ કરે છે. તો આ નાટકથી આપણે જોયું કે એડ્સ ખાવાથી જોડે રમવાથી બેસવાથી એ નથી કરાતો અને એડ્સ વાળા લોકો જેમ કે અમિત પણ પોતાનું સામાન્ય જિંદગી જીવી શકે છે. એવું છે ટેન્શન ના લઈશ હું તને ભણાવીશ હું તને પૈસા મોકલીશ આમ અમિત મોટો થઈને પોતાની બહેનના ભણતરમાં અને મદદ કરે છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા નાટક માટે સમય કાઢ્યો અને જોવા માટે આવ્યા. થેન્ક યુ.